પાઠ 10 પૃથ્વીના આવરણો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 મેડ બાય આયુષ જીકાદરા. પૃથ્વીના આવરણો. પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે. મૃદાવરણ એટલે લિથોસ્ફેર. જલાવરણ એટલે હાઇડ્રોસ્ફેર. વાતાવરણ એટલે એટમોસ્ફિયર. જીવાવરણ એટલે બાયોસ્ફેર. મૃદાવરણ એટલે લિથોસ્ફેર. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદ શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બાંધરણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો હોય છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા હોય છે. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે 30 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. જલાવરણ એટલે હાઇડ્રોસ્ફેર. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલે વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જલરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખરું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. વાતાવરણ એટલે એટમોસ્ફિયર. પૃથ્વીની ચારે બાજુ વીંટાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ,
ક્ષારક તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભરેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત હોય છે તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. .2 વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓની પ્રમાણ. જીવાવરણ એટલે બાયોસ્ફેર, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવવારણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવવાણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવવારણના સજીવો માનવજગત વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવવારણ છે. માનવ પ્રવૃત્તિઓની અસર. જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલે પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરતા વિકાસને પરિણામે કુદરતી પોષણકડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. Thanks for watching.